हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशू होली स्पेशल धाणीना चेवड़ानी रेसिपी। तो चलो फटाफट थी रेसिपी शुरू करिए और रेसिपी पसंद आए तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। तो सौ प्रथम आ धाणीनो चेवड़ो बनाववा माटे मसालो बनावीए। तो मसालो बनाववा माटे अहीं 1 થી 1.5 ટીસ્પૂન जेटलुं मीठुं, त्यारबाद 1 ટીસ્પૂન जेटलो संचळ पाउडर, त्यारबाद 1 થી 1.5 ટીસ્પૂન जेटली दळेली खांड અને ખાંડની સામે આપણે ખટાશ માટે અહીં આમચૂર પાવડર વાપરીએ છીએ જે 1 ટીસ્પૂન જેટલો છે અને એકદમ ચટપટો લાગે એની માટે અહીં 1.5 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર અને 1/2 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું। બસ હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી દઈશું તો આપણો આ ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। જો તમને ગરમ મસાલો ગમતો હોય તો એડ કરી શકાય, મેં અહીં એડ નથી કર્યો। હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં આ જે જુવારની ધાણી આવે છે એ લીધી છે। આનો ઉપયોગ આપણે પછી કરીશું। સૌપ્રથમ આપણે ધાણીના ચેવડામાં નાખવાની વસ્તુ જે તળવાની છે એ જોઈ લઈએ। તો અહીં સૌપ્રથમ આપણે મકાઈના પૌવા છે એને હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાના છે। અહીં જે પણ તમે વસ્તુ એડ કરો એ તમારી ચોઈસની પ્લસ માઇનસ કરી શકો છો, અમુક વસ્તુ તમે સ્કીપ પણ કરી શકાય। તો આ રીતે મેં મકાઈના પૌવા છે એ તળી લીધા છે। આ બધી જ વસ્તુ હાઈ ગેસની ફ્લેમ પર તળવી, જેનાથી તેલ છે એકદમ ગરમ હોય તો આ બધી વસ્તુ તરત જ ફૂલી જાય છે। હવે લઈશું અહીં બટેટાનું ખમણ જે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરીએ છીએ એ। ધાણીના ચેવડામાં આ બટેટાનું ખમણ છે ખૂબ જ સરસ લાગતું હોય છે। તો આ રીતે બટેટાનું ખમણ પણ મેં તળીને તૈયાર કરી લીધું છે અને એને પણ આપણે એડ કરી દઈશું। ત્યારબાદ ચેવડો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી લાગે એની માટે અહીં આપણે શિંગદાણા ઉમેરીશું જે લગભગ અહીં 1/2 કપ જેટલા મેં લીધા છે અને એને પણ એકદમ હાઈ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી એવા તળી લેવાના છે। એને પણ આપણે જે બધી વસ્તુ તળી છે એમાં ઉમેરી દેવાનું છે। હવે આપણે અહીં ઉમેરીશું ડ્રાયફ્રૂટ। તો મેં અહીં કાજુ અને બદામ બે જ લીધા છે। તમે અહીં મખાણા પણ એડ કરી શકો, કિશમિશ પણ એડ કરી શકો। જો મખાણા ઉમેરવા હોય તો એને ડ્રાય રોસ્ટ કરવાના, એને ફ્રાય નથી કરવાના। આ રીતે કાજુ બદામ છે એ તળાતા ખાસ કંઈ વાર લાગતી નથી, લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવો કલર આવે એટલે એને કાઢી લેવાના। ત્યારબાદ ઉમેરીશું દાળિયાની દાળ, એને પણ આ રીતે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરી લેશું। ઓલરેડી દાળિયાની દાળ રોસ્ટ જ હોય છે તો એ તરત જ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જતી હોય છે, એને પણ આપણે કાઢી લઈએ। હવે આપણે ઉમેરીશું મીઠા લીમડાના પાન। તો કોઈ પણ ચેવડામાં મીઠા લીમડાના પાનનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે। તો એને પણ એકદમ ક્રિસ્પી થાય એટલે એને લઈ અને ઉમેરી દેવાના। અહીં જો તમે સીડ્સ ઉમેરવા માંગતા હોય તો સીડ્સ પણ ઉમેરી શકાય, પણ મેં અહીં જે બેઝિક આપણે ચેવડામાં નાખીએ એ બધી વસ્તુ ઉમેરી છે। ત્યારબાદ ધાણીના ચેવડામાં અડદનો પાપડ છે ઉમેરાતો હોય છે, તો મેં અહીં અડદનો પાપડ જે નોર્મલ મરીવાળો આવે છે એ લીધો છે। અહીં બીજા અલગ અલગ ફ્લેવરના આવતા હોય છે, તમે ગમે તે ઉમેરી શકો। મેં અહીં 2 અડદના પાપડ જે મોટી સાઇઝના છે તળી દીધા છે। હવે સૌથી છેલ્લે આપણે આમાં ચોખાના પૌવા તળવાના છીએ। જ્યારે પણ તમે ચોખાના પૌવાનો ચેવડો અથવા તો ચોખાના પૌવા છે કોઈ બીજા ચેવડા સાથે મિક્સ કરતા હોય તો એ સૌથી છેલ્લે તળવાના। તો ચોખાના પૌવા છે તેલ ખૂબ જ પીતા હોય છે, તો સૌથી છેલ્લે તળો એટલે તમારું મોટાભાગનું તેલ છે એ વપરાઈ જાય। તો આ રીતે મેં આ રીતે ચાળણો રાખીને એકદમ હાઈ ગેસની ફ્લેમ કરી દીધી છે અને થોડા પૌવા એડ કરીશું એટલે તરત જ એ ફૂલી જશે। તો આ રીતે હું બધા જ પૌવા તળી લઈશ। હવે બધી વસ્તુ તળાઈ ગઈ છે, આ તેલ આપણે અત્યારે સાઈડમાં રાખી દઈએ, પાછળથી એમાં ધાણી શેકવાની છે। હવે જે બધી વસ્તુ આપણે તળીને તૈયાર કરી છે, આ પાપડ છે એને આપણે મોટા મોટા કટકા કરીને આ રીતે રાખી દઈશું અને જે મસાલો તૈયાર કર્યો હતો એ આમાં ઉમેરવાનો છે અને મિક્સ કરવાનું છે। ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો એડ કરી દો, જેનાથી એ મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ જતો હોય છે। અહીં જ્યારે તમે મસાલો એડ કરો ત્યારે એમાંથી 1 થી 2 ચમચી જેટલો મસાલો રાખી દેવાનો, જેનો ઉપયોગ આપણે જ્યારે ધાણી શેકીશું ત્યારે કરીશું, જેનાથી ધાણીમાં પણ આ મસાલો છે એ સરસ રીતે ચડી જાય। તો આ રીતે મેં બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે આપણે સાઈડમાં રાખીને ધાણી છે શેકી લઈએ। તો જે તેલમાં આપણે બધી વસ્તુ તળી હતી એમાંથી થોડું તેલ મેં કાઢી લીધું છે અને એ જ કઢાઈમાં આપણે ધાણી ઉમેરી દઈશું। તો તેલ છે એ હલકું ગરમ થાય એટલે ધાણી ઉમેરી દેવાની અને ત્યારબાદ જે આપણે મસાલો રાખ્યો હતો એને પણ ઉમેરી દઈશું। અહીં ધાણી ઓલરેડી ફૂટેલી જ હોય છે એટલે એને વધારે રોસ્ટ કરવાની જરૂર નથી। થોડું એ મસાલો ચડી જાય અને એનો કલર આવી જાય, લગભગ 3 થી 4 મિનિટ જેવું સમય જ લાગે છે ધાણીને ક્રિસ્પી થતાં, અને ત્યારબાદ ધાણીને ઉતારી લેવાની। અને હવે આ ધાણી છે એને આપણે ઉમેરી દઈશું જે બધી વસ્તુ આપણે તળીને તૈયાર કરી હતી એમાં।
અને સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણો આ હોળી સ્પેશિયલ ધાણીનો ચેવડો તૈયાર છે. આ ધાણીના ચેવડામાં તમારે મમરા નાખવા હોય તો પણ નાખી શકાય. મેં અહીંયા ચોખાના પૌવા ઓલરેડી એડ કર્યા છે એટલે મમરા સ્કીપ કરી દીધા છે. તો આપણો એકદમ સરળતાથી અને ફટાફટ બની જતો આ ધાણીનો ચેવડો છે તૈયાર છે. આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.